અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં વિદ્યાર્થી પર હુમલાની ઘટના બની છે અને બંને વિદ્યાર્થીઓ વચ્ચે કોલેજે સમાધાન કરાવી લીધું હતું। બંને વિદ્યાર્થીઓ અને તેના માતા પિતાને બોલાવીને આખરે આ સમાધાન કરાવવામાં આવ્યું। ભોગ બનનાર વિદ્યાર્થીને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। કોલેજમાં મજાક મશ્કરી કરવા બાબતે આ હુમલો થયો હોવાનો અંદાજ જણાવાઈ રહ્યો છે, પરંતુ આ મામલો આખરે બીચકતા બંને વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવવામાં આવ્યા અને આખરે બંને વિદ્યાર્થીઓ વચ્ચે સમાધાન કરવામાં આવ્યું છે। મજાકમાં જ આખરે આ તમામ બાબતો સામે આવી હતી। વધુ વિગતે વાત કરી રહ્યા છે ટીવી 9 સંવાદદાતા દીપેન પઢિયાર આપણી સાથે જોડાઈ રહ્યા છે। દીપેન, આ સમગ્ર મામલે શું સમાધાન થઈ ગયું છે ખરું? બિલકુલ, જે રીતે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ કોલેજના સત્તાધીશો દ્વારા જે બંને વિદ્યાર્થીઓ છે, ભોગ બનનાર વિદ્યાર્થી અને હુમલો કરનાર વિદ્યાર્થી, આ બંને વિદ્યાર્થીઓ અને તેમના જે માતા પિતા છે તેમને કોલેજમાં બોલાવી અને કોલેજ દ્વારા આ બંને વચ્ચે સમાધાન છે તે સમાધાન કરવામાં આવ્યું છે। ઘટનાની જાણ થતા પોલીસ પણ કોલેજમાં પહોંચી હતી, પરંતુ જે ભોગ બનનાર વિદ્યાર્થી છે તેમના દ્વારા આ બાબતે કોઈ પણ પગલાં ન લેવાનું જણાવતા પોલીસ છે તે પરત ફરી હતી અને કોલેજના સત્તાધીશોની સમજાવટ બાદ સમગ્ર મામલો છે તે મામલો થાળે પડ્યો છે। આ સમગ્ર ઘટના બાબત જે બંને વિદ્યાર્થીઓ છે, ભોગ બનનાર વિદ્યાર્થી અને હુમલો કરનાર વિદ્યાર્થી, તેઓ મીડિયાને કંઈ પણ કહેવા માટે તૈયાર નથી। આમ કોલેજ દ્વારા સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ જે રીતે વિદ્યાર્થીના ગળાના ભાગે જે ઈજાઓ થઈ છે તે ઈજાઓ જોતા ચોક્કસ લાગી રહ્યું છે કે ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ વિદ્યાર્થીના માનસિક સંતુલન ગુમાવ્યું હોવાનું કહી અને કોલેજ દ્વારા સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક ક્લાસરૂમની અંદર એકબીજા સાથે મજાક મસ્કરી કરવા બાબતે વિદ્યાર્થીએ આ પ્રકારનો હુમલો કર્યો હોય તેવું અંદાજ આવી રહ્યો છે। ત્યારે હવે કોલેજ દ્વારા બંને વિદ્યાર્થીના પરિવારને બેસાડી અને સમાધાન કરાવી દેવામાં આવ્યું છે।